તમે અત્યાર સુધી ઘણી વસ્તુઓ નકલી જોઈએ છે, ઘણા ઓફિસરો નકલી જોયા હશે, પણ આજે ભાજપના જ એક ધારાસભ્ય નકલી કાંડની અંદર પકડાયા છે. હું વાત કરું છું ઈડરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એટલે કે રમણ વોરાની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. એક તરફ ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સનો મોટા ઉપાડે વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ખુદ ભાજપના જ નેતાઓ ભ્રષ્ટાચારના માગે ચાલી રહ્યા છે. એવી સ્થિતિનું અત્યારે હાલ નિર્માણ થઈ રહ્યું છે. અને જે હું વાત કરી રહ્યો છું તે નેતા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે, એકથી વધુ વખત મંત્રી પણ રહી ચૂક્યા છે, અને અત્યારે ઈડરના ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય એટલે કે રમણ વોરાની વાત કરી રહ્યો છું. રમણ વોરાએ પોતે એક ખેડૂત બનવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કરી અને અત્યારે હાલ ખેડૂત બની ગયા છે અને આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો છે. રમણ વોરાએ ખોટા દસ્તાવેજોના આધારે ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદી છે અને તેમાં એક આક્ષેપો ઉઠી રહ્યા હતા. ત્યારે આ કેસમાં હવે ધારાસભ્યનો એક નવો કાંડ પણ સામે આવ્યો છે અને સરકારી યોજનાઓનો જે લાભ હકીકતમાં જે કાયદેસરના ખેડૂતોને મળવો જોઈએ અને જે અત્યાર સુધી મોટી મોટી વાતો કરતી આ સરકાર ક્યારેય ખેડૂતોને ન્યાય મળે તે રીતનો પાક વીમો કે પાકની સહાય આપવામાં હંમેશા નિષ્ફળ રહી છે. અને અનેકો વખત રજૂઆત, અનેકો વખત આંદોલન થવા છતાં પણ ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને ક્યારે પણ પૂરતો ભાવ કે પૂરતી સહાય મળી નથી. તેમને લઈ અને અનેકો વખત આંદોલન થયા, પણ આ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ખોટા દસ્તાવેજો ઊભા કરી અને માત્ર કાગળ પર ખેડૂતો રહી અને ખેડૂતોની વેદનાઓને ક્યારેય સાંભળી શકતા નથી. ત્યારે સરકારી યોજનાઓના લાભ મેળવવા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે ખોટી રીતે એટલે કે બોગસ ખેડૂત બન્યાનો મામલો ચર્ચામાં આવ્યો છે. અત્યારે રમણ વોરાએ ખેડૂતના પ્રમાણપત્રોમાં પોતાના ભાઈઓના નામ પણ નકલી દર્શાવ્યા હોવાનું આરટીઆઈની અંદર એક મોટો ખુલાસો થયો છે. અને વાડલી તાલુકાના જેતપુર ગામમાં રહેવાસી એટલે કે રાજુભાઈ પટેલે એક આરટીઆઈ કરી હતી રમણ વોરાની સામે, અને તેના જવાબની અંદર અનેક મોટા ખુલાસાઓ પણ થયા છે. રમણ વોરાએ આ ખુલાસાઓની અંદર જે માહિતી મળી છે તેમની સામે, તો પાલેજમાં ખેતીની જમીન ખરીદવા માટે જે પુરાવા રજૂ કર્યા છે રમણ વોરાએ, તે ઓગણજ ગામના સર્વે નંબર 719-3 અને ખાતા નંબર 347માં રમણ ઈશ્વરભાઈના નામે 07981 ક્ષેત્રફળ સાથે ખેડૂતની જમીન દર્શાવવામાં આવી રહી છે. હવે વાત એમ છે કે રમણ વોરા ખેડૂતના પ્રમાણપત્રમાં ધારાસભ્યના ભાઈ તરીકે ઈશ્વર અને નટવરલાલ ઈશ્વર, નરોત્તમ ઈશ્વર, જે આ ખોટા નામો પણ દર્શાવવામાં આવ્યા છે, તો હકીકતમાં ધારાસભ્યના ભાઈઓના નામ પણ કંઈક જુદા છે. આ મુદ્દે પણ રમણ વોરાના ભાઈના નામની પણ તપાસ કરવામાં આવી, તો હકીકતમાં તેમના ભાઈના નામ ડાયા ઈશ્વર, હીરાભાઈ ઈશ્વરભાઈ, મોતીભાઈ ઈશ્વરભાઈ અને સોમાભાઈ ઈશ્વરભાઈ, આ રીતના નામ છે. અને જે આ દસ્તાવેજોની અંદર જે ખેતીની જમીન ખરીદી છે તેમાં પોતાના ભાઈઓના નામ પણ નકલી દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતનું જે પ્રમાણપત્ર છે એમાં જે ઈશ્વરભાઈ અને તેમના ભાઈઓનો નામ પણ ખોટી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ એનાથી મોટી વાત તો એ છે કે રમણ વોરાએ પોતાની અટક જ ગાયબ કરી દીધી છે. પ્રમાણપત્રોમાંથી વોરા અટક જ ગાયબ કરી દેવામાં આવી છે. હવે સવાલ એ છે કે પ્રમાણપત્રમાં વોરા અટક ગાયબ કરવા પાછળનું કારણ શું હોઈ શકે? તો પોતાના કૌભાંડો ખુલતા જ અત્યારે હાલ રમણ વોરાએ રાજકીય શરણો મેળવવાનો પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. આ માટે ધારાસભ્ય દિલ્હીના પણ આટા ફેરા મારવાનું પણ શરૂ કરી દીધું છે. અને રમણ વોરા માટે એક આ મોટો માથાનો દુખાવો પણ ગણી શકાય. ભાજપના જ નેતાઓ તેમના વિરોધમાં પડ્યા છે તેવી પણ ક્યાંક માહિતી મળી રહી છે. અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની પણ તૈયારીમાં તેઓ અત્યારે હાલ કાર્યવાહી અને પોતાના પૂરતા દસ્તાવેજો તૈયાર કરવામાં લાગી ગયા છે. આ મામલો સમગ્ર ઘટના બહાર આવતા સમગ્ર મામલો અત્યારે કમલમ સુધી આ ફરિયાદ કરવામાં આવી છે. અને અત્યારે ધારાસભ્યના નિયમોને નેવે મૂકીને ખેડૂતો બનવાના જે અભરખા છે તેમને કદાચ ક્યાંક ભારે પડી શકે છે. આમ તો ઘણી વખત ચર્ચાઓમાં રહેતા હોય છે રમણ વોરા,
અને અનેક મંત્રી પદ પણ ભોગવી ચૂક્યા છે અને અનેક વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. પણ આવી રીતના નકલી ખેડૂત બની અને જે ગુજરાતની અંદર અસલી ખેડૂતો છે તેમની વેદના ક્યારેય પણ સાંભળવામાં નથી આવી અને ગુજરાતના ખેડૂતોને ક્યારેય પણ પોતાનો પાક વીમો કે પાકની અંદર નિષ્ફળતા થયેલ તેના વળતર રૂપે ક્યારેય પૂરતા પૈસા આપવામાં નથી આવ્યા. પણ આવા અધિકારીઓને વચ્ચે રાખીને આવા ધારાસભ્યો પોતે બોગસ રીતે જમીનો ખરીદી અને ખેડૂત બનવાના અભરખા હજી પણ પૂરા થયા નથી. તમારું શું માનવું છે આ ઘટનાને લઈને એ અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો. અને આવી જ અવનવી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.